અને તમે જોવડામ બાકી રાખ્યું નથી, પણ આ મેલડીને પકડે ને તો આ પેલી અમૃતની મેલડી પકડો. મેલડી શું જો આભણ ને ભૂખ લાગી, મેં તો જલેબી ખાધી. માં હું ખાવું છે એમ તો પૂછ. ભૂખ લાગી, ભૂખ મને ભૂખ લાગી હે, મારો બકરો જોઈએ, મને ભૂખ લાગી. એવું કે મને બકરો દે, મને ભૂખ લાગી. હું કરવું? કા લેવા જવું? કોને કહું? આ દુનિયાના માણસ હતા એ તો વાળીને જતા રહ્યા. આ દુનિયાના માણસો આયા એ તો વાતો કરીને જતા રહ્યા. આ દુનિયાના માણસો હતા એ અલગ અલગ બતાવીને જતા રહ્યા. આ દુનિયાના માણસ આયા એ તો કે સારું થાય એવું કહીને જતા રહ્યા. દુનિયા હતા એ છેલ્લે પૈસા લઈને જતી રહી, પણ આપણી માં આપણને મળતી. આજે બે ભાઈ રખડ્યા, બે ભાઈ ભટકી પડ્યા. રખડી પડ્યા કે નહીં? મને એમ કે કોઈ જગ્યાએ એમનો તાર બંધાતો નથી, કોઈ જગ્યાએ એમનું એક હાથ પકડતું કોઈ નથી. કે મેલડી નથી મળતી ને મેલડી પકડાતી નથી ને મેલડીને કોઈ પૂજાવા તૈયાર નથી એટલે દુખીશ. હવે આ મેલડી ત્રણ ભાઈની હોય એ હોય નહીં. આ મેલડી તમને શું કહે? એમ કે બેટા મારો દીવો કરજો, બેટા ખોડિયાલની બાજુ મને બેહાડજો, બેટા મને સુખડી કે શ્રીફળ આપજો, બેટા કંઈક વારું ઓઢાડજો. આ મેલડી કહી શકતી નથી. અને દુનિયામાં તમે બધે ફર્યા અને આજે તમે પૂરા થઈ ગયેલા છો અને આજે તમારું કોઈ આધાર છે જ નહીં. તમે બધો પ્રયત્ન કરી લીધો, તમે બધો પ્રયત્ન કર્યો, આના કરતા તો કે મોત આવે તો સારું. આવું જીવન જીવ એના કરતા ભગવાન આપણને મારી નાખે તો હારા. પણ આવું કદાચ મરી જવાનો ભાવ રાખે ને છેલ્લે અંત ઘડી અમૃતની મેલડી આવીને કૂદકો મારું છું. બે ભાઈ રખડી પડ્યા પટેલ, બે ભાઈ રખડી પડ્યા. એમને એમ કહું છું કે દુનિયામાં મેલડી ગમે તેની હોય, કાકાની હતી, મામાની હતી, મોહાની હતી, કુટુંબની હતી, મગનભાઈની હતી ને કાળુભાઈની હતી, જેની હોય એની હતી. હવે કોઈ છે નહીં પટેલ તો તું મેલડીને પકડી લે એમ કહું છું.